કચ્છમાં અત્યારે એસઆઈઆરના નામે એક નાટક ચાલી રહ્યા છે, જેમાં ફોર્મ નંબર 7 ભરવામાં આવે છે. ફોર્મ નંબર 7 જે અધિકારી એક્સેપ્ટ કરે છે, આના ઉપર સવાલો ઊભા થાય છે કે કોઈક અજાણ્યો વ્યક્તિ વગર મંજૂરી કહી દે કે આ માહિતી સાચી નથી, તો તંત્ર આને કેવી રીતે માની લે છે. હકીકતમાં આ ગુનાહિત પ્રવૃત્તિ છે, જેના વિશે તાત્કાલિક એક્શન લેવું જોઈએ. આ એસઆઈઆર અને ફોર્મ નંબર 7ના નામે એક વર્ગનું તંત્ર હથિયાર બની અને એક વર્ગને ટાર્ગેટ કરી રહ્યો છે, જે હકીકતમાં એક ગંભીર ગુનો છે અને લોકતંત્ર માટે આ નાસૂર સમાન છે. મારી પાસે ઘણા બધા ફોર્મ આવ્યા છે, જેમાં અજાણ્યા વ્યક્તિ અને ખાલી ચૂંટણી કાર્ડ નંબર લખેલ હોય છે અને ચૂંટણી કાર્ડ પણ નંબર સાચા છે કે નથી કોઈ પણ ચકાસણી કર્યા વગર તંત્ર દ્વારા ફોર્મ એક્સેપ્ટ કરવામાં આવે છે, જે ગંભીર બાબત છે અને લોકતંત્ર માટે એક નાસૂર સમાન છે. અને આ વિશે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક નિર્દેશ આપવો જોઈએ અને વગર માહિતી આપેલ તમામ ફોર્મ નંબર 7 રદ કરવા જોઈએ. અન્યથા આ મામલે ગંભીર અને એક લોકતંત્રને ખતરો પહોંચાડે તેવા પરિણામો આવશે. એક વર્ગને આવી રીતે પહેલા સરકારો ટાર્ગેટ કરતી હતી, હવે સિસ્ટમ ટાર્ગેટ કરી રહ્યો છે. હકીકતમાં આ સિસ્ટમ કોઈકનું હથિયાર બની રહ્યો છે. ફોર્મ નંબર 7ના માધ્યમથી ઘણા બધા ગુજરાતમાં ઘણા એવા જિલ્લાઓ છે જેમાં આદેશો આવ્યા છે કે આ એસઆઈઆરની જે ફોર્મ 7ની પ્રક્રિયા છે એ માહિતી વગર બંધ કરવામાં આવે. કચ્છ જિલ્લાના પણ વહીવટી તંત્રને અપીલ છે કે વગર માહિતી અને કોઈ પણ માણસોને માત્ર હેરાન પરેશાન કરવા માટે જે આ ફોર્મ નંબર 7ની પ્રક્રિયા ચાલુ થઈ છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે.